નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 6 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા રાજ્ય દ્વારા ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો આસામ રાજ્યએ આ પોર્ટલ શરૂ કર્યું છે. ગીધ સંરક્ષણ પર કામ કરતી આસામ સ્થિર એક ફાઉન્ડેશન એક પોર્ટલ શરૂ કર્યું છે, જે ભારતનું પ્રથમ પોર્ટલ તરીકે માનવામાં આવી રહ્યું છે, જે મોટા પક્ષીને બચાવવા અને રોકાયેલા વ્યક્તિઓને નેટવર્ક બનાવવા માટે વી ફાઉન્ડેશન ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ સંગઠનનો એક જૂથ મંગળવારે જે ગુવાહાટી યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના સહયોગથી આ પોર્ટલની રચના કરી અને આને વિકસાવ્યું છે અને આનું લોન્ચિંગ પણ થયું છે. તો યાદ રાખવું. વી ફાઉન્ડેશનની વાત કરીએ, ફેબ્રુઆરી 2011માં આની રચના થઈ હતી. મુખ્ય મથક કોલકાતા ખાતે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ NIRF રેન્કિંગ 2025માં કઈ સંસ્થા ટોચ ઉપર રહી છે? એકંદરની વાત છે તો IIT મદ્રાસ ટોચ ઉપર રહી છે, ભારતની પ્રથમ. તો શિક્ષણ મંત્રાલયે આજે 4 સપ્ટેમ્બરના રોજ નીફ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન પર નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર જે રેન્કિંગ છે ને એ મૂકવામાં આવ્યો, એટલે કે જાહેર કર્યો. આ રેન્કિંગ 10મી આવૃત્તિ છે, જેમાં ભારતભરની ટોચની યુનિવર્સિટી, કોલેજો અને વ્યવસાયિક સંસ્થાઓની યાદી આપવામાં આવી છે. એક નવી કેટેગરી એડ કરી છે. ટોટલ 16 કેટેગરી હોય, આ વખતે 17 કેટેગરીઓમાં આ વિભાજિત કરવામાં આવ્યું છે. ન્યૂ એડ કરેલી કેટેગરી ભારતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની સંસ્થાઓમાં પ્રથમ નંબરે IIT મદ્રાસ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ ઓલરાઉન્ડરની વાત કરીએ તો જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી IIT મદ્રાસ ટોચ ઉપર છે, જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ જે બેંગ્લોર છે એ બીજા નંબર ઉપર છે. તો ખાલી પેલો એક યાદ રાખજો. ઓલરાઉન્ડરની વાત કરીએ, એન્જિનિયરમાં IIT મદ્રાસ પ્રથમ નંબર ઉપર છે, મેનેજમેન્ટમાં IIT અમદાવાદ પ્રથમ નંબર ઉપર છે. 2025માં યુનિવર્સિટીની વાત કરીએ તો એમ્સ બેંગ્લોર પ્રથમ નંબર ઉપર છે, અને જે કોલેજની વાત કરીએ તો હિન્દુ કોલેજ ટોચ ઉપર છે. તો ખાસ આ ટાઈપના કંઈક રેન્કિંગો આપણે યાદ રાખવાના છે, એટલી કેટેગરી મહત્ત્વની છે, બીજી તો ઘણી છે એ આ યાદ નથી રાખવી. ત્યારબાદ કયા મંત્રાલયે કપાસ ખેડૂતોને મદદ કરવા માટે કપાસ કિસાન એપ લોન્ચ કરી છે? તો આ કાપડ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો કેન્દ્રીય કાપડ મંત્રી ગિજરાજસિંહે આજે લઘુમતી ટેકાઓના ભાવ પર યોજના હેઠળ ખેડૂતો પાસે કપાસની સરળ ખરીદી અને સરળ બનાવવા માટે કપાસ કિસાન એપ લોન્ચ કરી છે. અને આ એપ જે ખેડૂતોને સુવર્ણ નોંધણી, સ્વ બુકિંગ અને જે ચૂકવણીની ટ્રેનિંગ સાથે સશક્ત બનાવશે, જેથી કપાસ ખરીદ પ્રક્રિયામાં વધુ પારદર્શકતા અને ગતિ આવશે. આ એપ ખાતરીપૂર્વક MSPની ખરીદી દ્વારા કપાસને ખેડૂતને કોઈપણ મુશ્કેલી વેચાણ સામે રક્ષણ આપવા માટે મદદ કરશે. ટૂંકમાં શું છે તો ખેડૂતોને બહુ તકલીફ થાય છે, બધીમાં હોય, ગમે એ પાક હોય. તો આ ખેડૂતોને જે કપાસનો પાક છે ને એને MSPથી ખરીદવામાં આવે ને એમાં બહુ લોસા થાય. તો આ એને પારદર્શક બનાવવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, યાદ રાખવું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કાપડ મંત્રાલયે લોન્ચ કર્યું. બનાવ્યું કોને? તો કોટન ઓફ ઇન્ડિયાએ બનાવ્યું, જેની રચના 1970માં થઈ હતી, હેડક્વાર્ટર મુંબઈમાં. અને કપાસની વાત આવી તો ઉત્પાદનમાંય જોઈ લઈએ, પ્રથમ નંબરે ગુજરાત છે, ગર્વ હોવો જોઈએ, 27%. મહારાષ્ટ્ર બીજા નંબરે છે 23% સાથે. તો 4%નો ડિફરન્સ છે, આમથી આમ થતું રહે, તો એ તાજેતરના ડેટા જોઈને રહેવા. ત્યારબાદ કૃષિ ખાદ્ય નિકાસને વેગ આપવા માટે કોના દ્વારા ભારતીય પહેલ શરૂ કરવામાં આવી છે? તો અપેડા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપેડા, જે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં ફૂડ એન્ડ બેવરેજીસ સ્ટેટ હોલ મીટિંગ દરમિયાન નવી દિલ્હીમાં એક પહેલ શરૂ કરી છે, ભારતી નામક. જે ભારતી જે નિકાસ સમક્ષ માટે કૃષિ સ્થિતિસ્થાપકતા, પ્રગતિ અને ઇન્ક્યુબેશન માટે ભારતીય કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં 100 કૃષિ અને જે કૃષિ ટેક્સટાઇલ સશક્ત બનાવવા માટે આ એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, ભારતી પહેલના નામે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. જ્યારે અપેડાની વાત કરીએ, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસિંગ ફૂડ જે પ્રોટેક્શન એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેની રચના 1985માં થઈ હતી.
ઉદ્દેશ્ય ભારતમાંથી કૃષિ અને પૌષ્ટિક ખાદ્ય ઉત્પાદકોની નિકાસને પ્રોત્સાહન આપવાનું છે, જેનો વિકાસ કરવો. અધ્યક્ષ તો કે અભિષેક દેવ છે અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આ બોડી કામ કરે છે, તો યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પીએમ મોદીએ કયા રાજ્યમાં જીવિકા નિધિ શાક સહકારી સંઘ લિમિટેડની શરૂઆત કરી છે? તો ચૂંટણી ક્યાં છે? તો બિહારમાં ચાલી રહી છે, ત્યાં કર્યું છે આવું બધી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં રાજ્ય જીવિકા નિધિ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું, દિલ્હી બેઠે બેઠે. બિહારની ગ્રામીણીય જે મહિલાઓને સુસ્ત અને ડિજિટલ સક્ષમ ધિરાણ ઉપલબ્ધ કરવાના હેતુથી આ એક પહેલ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા 105 કરોડ પ્રારંભિક મૂડી એટલે કે આ બજેટ ફાળવવામાં આવ્યું છે. સહકારી સંસ્થા જીવિકા કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વ સહાય જૂથ ઇકોલોજીને માટે પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કર્યું અને રાજ્યની મહિલા અને ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપવું અને મહિલાઓને આત્મનિર્ભરતા બનાવવો આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ આ એક પહેલ યાદ રાખવી, બિહારમાં હુઈ છે. ત્યારબાદ સુવર્ણમુખી નદીને બચાવવા માટે પુનઃજીવિત કરવા માટે કયા રાજ્ય દ્વારા ઓપરેશન સુવર્ણા શરૂ કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશની સરકારે આ શરૂ કર્યું છે. તો તિરુપતિ શહેર વિકાસ સત્તામંડળે ઓપરેશન સુવર્ણા જે શરૂ કર્યું છે, જેનું ફૂલ ફોર્મ કંઈ આ ટાઈપનું છે, પણ યાદ રાખો તો હાલશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સુવર્ણમુખી નદીને જમીન કબજો કરનારને બચાવવાનો છે, તેના પ્રહાર વિશે એટલે કે વિસ્તારને પુનઃજીવિત કરવાનો છે, લાંબા ગાળાના નિવાર માટે અને પુનઃજીવિત કરવાનો આનો ઉદ્દેશ્ય છે. તો સુવર્ણમુખી નદીની વાત કરી લઈએ, જે આંધ્રપ્રદેશના પૂર્વ તરફ વહેતી એક નદી છે, જે સ્ત્રોત વિસ્તાર જે 32-25 ચોરસ કિલોમીટરનો છે, જે પર જરાય યાદ નથી રાખવાનો. તે સુતર જિલ્લાના પાલકા ગામ નજીકથી પૂર્વ ઘાટમાંથી 300 મીટર ઊંચાઈથી ઉદ્ભવે છે અને આ નદી 130 કિલોમીટર ઉત્તર પૂર્વમાં વહેનારી છે. બંગાળની ખાડીમાં જે જોતા પહેલાં તિરુપતિની ટેકરીઓમાંથી પસાર થાય છે. એટલા માટે તિરુપતિ સત્તામંડળ જે શહેરી વિકાસ સત્તામંડળ છે ને, એ આને જીવિત કરવા માગે છે અને એના માટે આ બધી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ કયા દેશે બ્લુ ડ્રેગન કિનારા પર દેખાતા પછી ઘણા દરિયાઓ કિનારાના મુસાફરીઓને બંધ કરી દીધા છે? તો સ્પેને આવું કર્યું છે કે તમે જોવા જતા નહીં નકર આ ભાઈ કવડીએ તો બહુ અઘરું છે. તો તાજેતરમાં જ એક ઘટનાક્રમમાં ઝેરી વાદળ જે ડ્રેગન સી ગોકળગાય આપણે કહીએ એ મુજબ કિનારા પર જોવા મળ્યા બાદ સ્પેન લોકપ્રિય દરિયા કિનારાની મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ દરિયા કિનારાની સામાન્ય રીતે સૂર્યપ્રકાશથી ભીંજાયેલો હતો અને પ્રવાસીઓ માટે આકર્ષણ હતો. હવે જીવો જેમની ફીટ તેમના શિકાર માટે ઝેર સોરી લે છે. આ ટૂંકમાં આને બંધ શા માટે કર્યો? તો આ ડ્રેગન છે ને માનવ માટે હાનિકારક છે, કારણ કે આ જે ખોરાકમાં છે ને ઝેરનો સંગ્રહ કરે છે અને કવડી જાય તો માણસને શું થાય એ તો તમને ખબર છે. એટલા માટે સ્પેનની વાત કરીએ, કેપિટલ મેટ્રિક, ચલણ યુરો અને પીએમ પેડ્રો સાંચેઝ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ છે, યાદ રાખવી. ત્યારબાદ ભારત 2025-26 માટે કયા વિદ્યાર્થીઓને 1000 ઇન્ટરસ્કોપ ઓફર એટલે કે સ્કોલરશિપ ઓફર કરી છે? તો અફઘાનિસ્તાનના જે વિદ્યાર્થીઓ છે ને એના માટે આ ઓફર કરી છે. તો શૈક્ષણિક અને રાજદ્વારી સંપર્કને સંકેતરૂપ ભારતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અફઘાન વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશિપની જાહેરાત કરી. આ શિષ્યવૃત્તિ ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ શિક્ષણ, ક્ષમતા નિર્માણ અને અફઘાનિસ્તાન સાથે લોકોને સંબંધો માટે ભારતનું સમન્વયને પુનઃપુષ્ટિ કરવાનું છે. અને અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ચાલી રહ્યું છે, તો બધીને ખબર જ છે. અરજદારો 18 થી 35 વર્ષની વયના અફઘાન નાગરિક હોવો જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે તે યુવાન શીખવાઓ અને શૈક્ષણિક જે તકોના પ્રાથમિક લાભ મેળવવા માટે યોગ્ય છે. પછી 35 વર્ષથી હેઠળના કોઈ વિદ્યાર્થી ન કહેવાય એને, તો એ પણ સમજવું. અફઘાનિસ્તાનની વાત કરીએ તો કેપિટલ કાબુલ છે, ચલણ અફઘાનીન છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ફુજેરા ગ્લોબલ ચેસ ટાઇટલ કયા ભારતીયએ જીત્યું છે? તો પ્રણવ વેંકટેશે જીત્યું છે આ ટાઇટલ. ઇમ્પોર્ટન્ટ છે અને પ્રથમ વખત આનું આયોજન થયું હતું, એમાં એક ભારતીય લઈને આવ્યો. તો 24 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન યુએઈના ફુજેરાહ ચેસ એન્ડ કલ્ચર ક્લબ ખાતે પ્રથમ ફુજેરાહ ગ્લોબલ ચેસ ચેમ્પિયનશિપ 2025 યોજાયું હતું, જેમાં જીત્યા કોણ? તો કે પ્રણવ વેંકટ. તો ખાસ એટલી જ માહિતી યાદ રાખવાની છે, વધારે ગોખી નહીં, કે મતલબ નથી. ત્યારબાદ કર્મ અથવા તો કર્મપૂંજા ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે? તો મુખ્યત્વે ઝારખંડમાં ઉજવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે. તો કર્મ અથવા તો કરમ પરબ કહેવામાં આવે છે આને.
જે ભારતનો સૌથી મહત્વપૂર્ણ આદિવાસી તહેવારમાંનો એક છે, જે લણણી અને કરમ વિશેની શ્રદ્ધાંજલિ સાથે સંબંધિત છે. કરમ એક વૃક્ષ છે જે ફળદ્રુપ અને સામુદ્રિક દર શુભ વસ્તુનું પ્રતીક માનવામાં આવે છે, જે મુખ્યત્વે ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ વગેરેમાં ઉજવવામાં આવે છે. તે ખાસ કરીને મુંડા, હો, વારુગા, બોરા, ખારિયા અને સંથાલ લોકોનો પ્રિય છે. ટૂંકમાં આદિવાસી સાથે સંકળાયેલો છે આ ઉત્સવ, તો યાદ રાખવો. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેલીની PDF વગેરે સ્ટડી મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.